હેલો એવરીવન, તો આજે આપણે બનાવીશું ઝડપથી બની જાય તેવી ચીઝ ચીલી સેન્ડવિચ, જેને તમે સવારે, બપોરે, સાંજે ગમે ત્યારે બનાવી શકશો. આપણે અત્યારે 4 સેન્ડવિચના માપનો મસાલો બનાવી રહ્યા છે. તેના માટે આપણે સૌથી પહેલાં લઈશું 1 મોટી ચમચી જેટલું ઝીણું સમારેલું લીલું મરચું. તેમાં અડધી ચમચી જેટલું વાટેલું લસણ એડ કરી દઈશું. હવે આપણે તેમાં એડ કરીશું 3 થી 4 ચમચી જેટલું ઝીણું સમારેલું કેપ્સિકમ. કેપ્સિકમ એડ કર્યા પછી આપણે આની અંદર છીણેલું ચીઝ એડ કરવાનું છે. ચીઝ આપણે 2 થી અઢી ચમચી જેટલું એડ કરીશું. આપણી ચેનલ ઉપર આવી ક્વિક રેસિપીઝ ઘણી બધી મળી રહેશે, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે આપણે આની અંદર અડધી ચમચી જેટલું ઓરેગાનો અને થોડુંક ચીલી ફ્લેક્સ એડ કરીશું. હવે આ બધું જ આપણે ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમને પનીર ભાવતું હોય તો તમે આની અંદર પનીર પણ એડ કરી શકો છો. આ બધું જ સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે બ્રેડને ગ્રીલ કરવા માટે રેડી કરી દઈશું. તેના માટે આપણે 2 બ્રેડ લઈને બંનેની ઉપર આ રીતે બટર લગાવી દેવાનું છે. એની ઉપર આ રીતે થોડીક ગ્રીન ચટણી એડ કરીશું અને તેને આ રીતે આખી બ્રેડમાં સ્પ્રેડ કરી દઈશું. બસ હવે 1 ચમચી જેટલું આપણું રેડી કરેલું સ્ટફિંગ એટલે કે મસાલો આની ઉપર આ રીતે લગાવી દઈશું. હવે આને આપણે બીજી બ્રેડથી કવર કરી દઈશું અને એની ઉપર પણ થોડું બટર લગાવીશું. તમે ઈચ્છો તો બટરની જગ્યાએ ઘી પણ લગાવી શકો છો. હવે આ બ્રેડને આપણે ગ્રીલમાં મૂકી દેવાની છે. જે ભાગ ઉપર આપણે ઓલરેડી ઘી કે બટર લગાવ્યું હોય તેને આપણે નીચેની સાઈડ મૂકી દઈશું અને ઉપરથી ફરીથી આપણે આની ઉપર બટર કે ઘી લગાવી દઈશું. આવું કરવાથી બ્રેડ બંને સાઈડથી સારી રીતે ક્રિસ્પી થઈ શકશે. જો તમને વધારે ક્રિસ્પી સેન્ડવિચ ભાવતી હોય તો તમે આને 3 થી 4 મિનિટ માટે ગ્રીલ કરી શકો છો, અને તમને આ રીતે લાઇટ ક્રિસ્પ ભાવતું હોય તો તમે 1 થી 2 મિનિટ માટે ગ્રીલ કરશો તો પણ થઈ જશે. આ ક્વિક સેન્ડવિચને તમે કેચઅપ સાથે સર્વ કરી શકો છો. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા. બાય એવરીવન, મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં.